हेलो मित्रों, गुड मॉर्निंग माय यूट्यूब चैनल में हर हर महादेव। आज हमारा खेतरનો નજારો છે। તમને बहुत દિવસથી કહું છું કે ઘઉં કાપ્યો છે, પણ તમને ખેતરનો નજારો નહોતો દેખાડ્યો। બરોબર છે, તમને ખેતરનો નજારો દેખાડો। જો કેટલું સરસ છે। અહીં ચીકી પીકી છે। આ ચીકીનું ઝાડ છે, આ મોટું છે ને, મોટું ચીકીનું ઝાડ છે ને અહીંયા બેસવાની જગ્યા છે ને અહીં અમારી 2 ભેંસો છે। અહીંયા ને સુવિધા સારી છે। અહીંયા જો ફરવા લાયક। जो चीकू કેટલા બધા મોટા લાગ્યા છે। છે ચીકુ જો ચીકુના ફળ બહુ મોટા આવી ગયા છે। અત્યારે પાકા થઈ ગયા। સવારમાં તો પડે હોવ, સવારમાં ખાવાય ને તો પડે હોવ। જો દેખાતા હશે તમને ચીકુ, જો ઝૂમ કરકે બતાવો તમને। જોવાય છે ને ચીકુનું બહુ જ ફળ આવી ગયેલા છે। અહીંયા સવારમાં વહેલા આવીએ ને એટલે અહીંયા ચીકુ પડે છે નીચે। અહીંયા પાકા થઈ ગયા છે ને નીચે પડે છે। चलो हमें घऊँ कापीए त्या तमने नजारो घऊँ तमने देखाड़ो। बहुत देर दिवस थी कहता घऊँ कापीए पण घऊँ नजारो तमने नतो देखातो। जोजे केवुं सरस छे ने, वाड़ी छे मस्त फार्म हाउस जेवी। अमारी वीडियो गमे तो लाइक शेर कमेंट और सब्सक्राइब करवा ना भूलता। चीको तो एटला बधा पाका छे ने के ना पूछे वात। बहुत नजारो चीकोनो छे। चीका 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 आखी वाड़ी चीकोनी है। आई जाए फार्म हाउस में केवड़ू मोटू झाड़ से चीकવાનું જો લાગે છે ને જો બધા। चलो હવે તમને આમ ઘઉં કાપીએ ત્યાં બતાવી તમને કે અમારા ઘરના ફેમિલી જ ઘઉં કાપે છે। કોઈ બીજું કાપતું છે નહીં। મજૂરો અત્યારે ખરી છે, મજૂર મળતા નથી અમારે। બરાબર છે, એટલે મજૂર કોઈ મળતું જ નથી અહીંયા તો એવું છે। એટલા માટે અમે ઘરના જ ઘઉં કાપીએ છીએ ને અત્યારે ઘઉં કપાઈ ગયા છે। ખાલી 2 જ મજૂર નથી। અમારી મારી વાઈફ છે, પેલો અમારો છોકરો છે। 2 જણ છે અત્યારે અહીંયા ખેતરમાં। જેવું એક જાતની રાતે બીક લાગે, દિવસે મજા આવે ને। ગરમીનો દિવસ આવે છે ને એટલે અહીંયા તો બહુ ઠંડક રહેશે। જો જાય છે ને ફાર્મ હાઉસ જેવું। ના શેનું ફૂલ છે કમેન્ટમાં જરૂર લખना, ઠીક છે? અમને તો ખબર છે, પણ તમે તમારી ભાષામાં તમે શું કહો છો ને? બરાબર છે, ચલો ઘઉં કાપે છે તે બતાવ્યું તમને। લીંબુનું પેડ બતાવું, ગદ્દા લેબુ। અમે અહીંયા ગદ્દા લેબુ કહીએ છીએ। બહુ મોટો લેબો થાય, પણ અત્યારે છોડ નાનો છે હજુ, એટલા માટે આ છે ગદ્દા લેબુનો છોડ। પછી બહુ નાનો છે લેબો આવી ગયો છે, પછી થાય છે હજુ તો। हमारी वीडियो गमी हो तो लाइक शेर कमेंट और सब्सक्राइब करवा ना भूलता। बराबर से ने अँ घऊँ कापे से सामे। चलो घऊँ कापे त्या जाइए। तमने बहुत दिवस से कहता था कि घऊँ कापे छे पण हवे घऊँनो उतारो छे कि नहीं हवे त्या खबर नहीं पड़े। ज्यारे घऊँ काढशुं त्यारे खबर पड़शे कि घऊँनो उतारो आवशे कि नहीं आवे। मेहनत तो करीए छे। जो ढगला ढगला कर दीधा छे कापी कापीने, पण खोपा बी पेई जाय छे ना। जो फार्म हाउस છે, કુવા મૂકવો બહુ બધું છે ને મસ્ત રહેવાની જગ્યા છે। આ જાંબુડાનું ઝાડ છે, આંબાનું ઝાડ છે। અહીંયા બધા ઝાડ જ છે અમારે। ગામડાનો નજારો તો આવો જ હોય। તમને ખબર હોય છે કે ગામડાઓમાં વધારે તો ઝાડ પૂરતો તમને જોવા મળે। બરાબર છે। અમારી વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ और સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। હવે ચલો કાપે ત્યાં તમને દેખાડું થાય નજારો તો। ચોકલેટ ઘઉં ઘઉં પડ્યા છે ના સામે છે જાંબુનું પેડ છે। 2 જાંબુના પેડ છે ને અમારા ખેતરનો નજારો છે। જો કાપવાનું બહુ નહીં રહ્યું, થોડુંક જ રહ્યું છે અત્યારે અહીંયા ને અહીંયા કાપવાનું ચાલે છે। પરેશના જોશના બેવ કાપે છે, બીજા બધા ઘરે છે। બંસરીને એમ ઘરે છે અત્યારે। કાંઈ ખોપા બહુ વાગે ને એટલા માટે ખેતરમાં નથી લાવતા અમે। અહીં હેરોને બી ઘરે કરે છે। પરેશને કહું છું ભણો વગર આ વૈતરા જ કરવા પડશે કે શું? હા શું ભણો વગર
હે ભણા વગર વૈતરો જ છે તમારે પલટવાના જ છે પલટવાના જ તમને લોકોને તો શું કરવાનું વિડીયો બનાવવાનો વિડીયો હા કાયમિક 200 રૂપિયા ના ભણો તો કાયમિક 200 રૂપિયા તમારે હાજર દુકાનમાં કઈથી હવે ના જવા દે કહે ભણવાનું છે ડોફા હવે તો કહી જવાનું નહીં નોકરી બોકરી કશું હવે તો તાર ભણવાનું જ છે 4 વાર ન પસંદ ને 10માં તો 4 વાર તને મેળવીશ પણ 12 પાસ કરાવવાનું તો કરાવવાનું વિડીયો જ બનાવવાની નોકરીનું શું વિચારો છો વિડીયો જ બનાવવા નહીં બ્લોક જ નોકરી કરવાની કંપનીમાં કમાઈને આલું એના કરતાં આપણે જાતે વૈતરો કરીએ શું ખોટું એટલે જાતે જ વૈતરો કરવાનો કંપનીમાં કમાઈને પાસે શેઠ અંદર આવવાના તો શેઠ આપણા પાસે શેઠ એવા લોકો તો આપણે અહીં વૈતરો કરવા શું બોલે પોતે જ શેઠ રહેવાનું એવું વિચારવાનું નહીં કે નોકરી જ કરીએ એવું આ પોતે જ શેઠ કહેવાય એટલે પોતે જ શેઠ પ્રમાણે જ રહેવાનું આપણે જ શેઠ એવું જ પાછા કોકને કહેવાનું શેઠ એવું કોને કહ્યું એટલે આપણે સેટ ના બને પાછા કોકના સેટ કહીએ આપણે જઈને ચલો આટલેથી એને કરું છું વિડીયો મારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ જય માતાજી